તો નમસ્કાર મિત્રો, આપણે આજે ત્રીજું નવરાત્રું અને અત્યારે હાલ જે કહેવાય છે સોલા ભાગવત વિદ્યાપીઠ માંગલ્ય વાટિકા ખાતે આજે ત્રીજો દિવસ છે અને આપણે ખેલૈયાઓ સાથે બહુ મોજ કરીશું અને ખરેખર આનંદ ઉઠાવીશું. અત્યારે જે કહેવાય છે જબરજસ્ત અહીંયા વાતાવરણ ઊભું થયું છે. દિવસે ને દિવસે પબ્લિક વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. તો મિત્રો આવો આપણે સાથે એકબીજા સાથે મળી કપડાં મેચિંગ કરીએ. સુરતનો છું. ઓહો હો, મારો ભાઈ સુરતી લાલા. ભાઈ સુરતની એક બે ફેવરેટ આઈટમ શું? લોચો, ખમણ, આલુપુરી, ખાવસા. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવાય. હા, વાત સાચી 100%. પણ તમે સુરતની નવરાત્રી છોડી આજે અમદાવાદની નવરાત્રીમાં કેવી મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે. મજા આવે? અહીંયા પપ્પા ના હોય ને એટલે. જો મુદ્દાની વાત કરી મારા ભાઈએ, મુદ્દાની વાત કરી કે અહીંયા પપ્પા ના હોય. પપ્પા કાલે તમને ઓનલાઈન જોઈ લેશે ટીવી ઉપર, અમે લિંક આપીશું. હા તો પછી કર્ણાવતીમાં પાછા ચાલ્યા જશું. અત્યારે એક નાનકડો વિરામ છે અને અત્યારે હાલ આપણે ખેલૈયાઓ પણ તૈયારી બતાવી રહ્યા છે. શું કહેશો, શું નામ આપનું? ભાઈ નાસ્તો કરી મારું નામ માનુષી કોટક છે. ઓકે, શું ખાધું? કેના છો? હું બાપુનગરની અમદાવાદમાંથી જ છું. તમારા ગ્રુપનું નામ શું છે? આદ્યા એકેડમી. આજે કઈ જગ્યાએ આવેલી છે? આદ્યા અમે લોકો બાપુનગર અને ડિકોલ બેઝમાં છીએ. ખાધું એવું છે. આ તમારો ડ્રેસ કોડ બહુ સારો છે. આજે પાણી અમે ખુદ કસ્ટમાઇઝ કરેલો છે. એમ ને? શું વાત છે? એટલે ગરબાનું નામ પડે એટલે બંધ ધર્મેન્દ્ર કરો, મહેતા. પાણી પીને પણ રેડી થઈ જાય. સાચું કે ખોટું? ડ્રેસ કોડ સારો છે એમ. કસ્ટમાઇઝ કરાયેલો. તો શું કરી આવે સેકન્ડ રાઉન્ડ? છો? બાપુનગર, અમદાવાદ. મને અવાજ નથી આવતો એટલે હું અહીંયાથી શરૂ નહીં કરી શકું. અત્યારે હાલ ક્યાંથી આવો છો? અહીંયા કેકે નગર. કેકે નગર. હા. શું વાત છે? નારણપુરા. નારણપુરા. ઓકે, કેવું મજા આવે છે? અરે જોરદાર. માંગલ્ય વાટિકામાં? અરે ભીડ બહુ છે. મજબૂત છે. ભીડ બહુ છે. ભીડ બહુ છે. આવનાર. અચ્છા, ના બહુ સરસ, બહુ સરસ. બહુ જોરદાર. કેવું માંગલ્ય વાટિકા? નેક્સ્ટ ડે થી તો સીઝન પાસ લઈ જ લેવાનું. લઈ જ લેવાનો? તો બોલો અંબે માત કી જય. બોલો અંબે માત કી જય. ભાઈઓને મોજે મોજ. હવે બહેનો પાસે જઈશું. જો આ ભાગમ ભાગ થઈ રહી છે. જો ભાઈ બરાબર. ભાઈ હા, હવે બધા શું કહેશો? બસ બે શબ્દો. તમે કહો મોજે દરિયા શું હોય? ગરબા હોય અને મોજે દરિયા ના હોય. બધા બ્લેક એન્ડ બ્લેક મેચિંગ ફૂલ મેચિંગ. બસ મેચિંગ કરવા તો આયા છીએ. કાળો કલર બધા મેચ થાય. હા, કાળો અને વ્હાઈટ બંને મેચ બંને થાય. મેચ થાય. મેચ કરવા તો આવવું પડે ને, ગરબા એના માટે છે. ઓકે ભાઈ ઘણી ખમા ભાઈને. તો અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે આપણા હા શું કરવું છે? કપડા મેચિંગ કરવા છે. ભાઈ અત્યારે હાલ જે કહેવાય છે હમણાં થોડીક ક્ષણો જ પહેલાં વાત થઈ મેચિંગની અને અત્યારે હાલ કપડા મેચિંગની વાતો ચાલી રહી છે. નવો ક્રેઝ આવી રહ્યો છે. બીજા પણ આપણા મહિલાઓ આપણી સાથે જોડાય છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ ક્યાંથી છો? પોરબંદર, સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રથી છો? કચ્છ, સૌરાષ્ટ્ર. ઓકે, પોરબંદર. પોરબંદર. ગાંધીજી વાળું ને? હા, ગાંધીજી વાળું. ગાંધીજી વાળું. તો બે શબ્દ શું કહેશો ગાંધીજી વિશે? કશું જ હે? કઈ નહીં. કંઈ જ નહીં. તો કેવું લાગ્યું તમને અમદાવાદ? બહુ અમારું મસ્ત. અમદાવાદ કેવું લાગ્યું? અમારું બી અમદાવાદ જ છે. એવું છે? હા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, તો આપણી સાથે એક મહિલા પણ જોડાયા હતા. એમને પણ આનંદ કર્યો છે. બીજા પણ એક મહિલા આપણી સાથે જોડાય છે. આપ ક્યાંથી છો? અમદાવાદથી. અમદાવાદથી જ. અમદાવાદથી. ઓકે, શું નામ છે? શુભ નામ? તારાસિંહ. તારાસિંહ. અને શું બિઝનેસ બિઝનેસ છે એમાં. બિઝનેસ શું કામ કરો છો? આઈટી રિક્રુટમેન્ટની કંપની છે. આઈટી રિક્રુટમેન્ટ કરો છો? કઈ Yes. જગ્યાએ? અહીંયા જ અમદાવાદમાં જ લોકલ આઈટી. કેટલા સમયથી અમદાવાદમાં નવરાત્રી તમે? નવરાત્રી તો બોર્ન એન્ડ બ્રોટઅપ અહીંયા જ છીએ એટલે વર્ષોથી 20 વર્ષ તો થઈ ગયા. કયા વિસ્તારમાં રહો છો? ચાંદખેડા. ચાંદખેડા રહો છો? હમ. પણ ચાંદખેડા. અરે વાહ. શું વાત છે? આપણી બુલેટિન ઇન્ડિયાની ટીવી ચેનલ છે તપોવન સર્કલ ઉપર 4:30 વાગે આપણો કાર્યક્રમ લાઈવ આવે છે. તો જીટીપી ઉપર જોવાનું ભૂલતા નહીં.
શું પ્રશ્ન છે ભાઈનો? આ ભાઈનો જબરજસ્ત પ્રશ્ન છે. શું કહેતા હતા મને હમણાં? હું એવું કહેતો હતો કે છોકરો જોડે જ વાત કરતો, છોકરા જોડે નહીં કરતો. ભાઈ ભાઈ શું વાત છે. અમે તમામ લોકોના ઇન્ટરવ્યુ લઈએ છીએ. શું કહેશો, આજે કેવું લાગ્યું અહીંયા? એક નંબર મોજ આવી ગઈ. બાકી આ ભાઈ થી પૂછો, હું તો અત્યારે જ આવ્યો છું, 10 મિનિટ થયા. આ ભાઈ ક્યાં છે? બહુ મજા આવી ગઈ. ભીનો થઈ ગયો આપકો. અને બીના કપડા મેચિંગ કમ્પ્લીટ. તમારી ચોઈસ તો છે કે એમની ચોઈસ ને મારી choice છે. બધું એમની ચોઈસ. આપણી સાથે બીજા પણ જોડાયા છે. શું કહેશો? હા કપડા મેચિંગ ફૂલ છે. શું કહેશો બે શબ્દો? બસ મજા આવી ગઈ. મજા આવી ગઈ? મજા આવી ગઈ. ક્યાંથી આવો છો? એમપી મધ્યપ્રદેશ. શું નામ છે આપનું? દર્શન દર્શન ભાઈ, આપનું નામ? અનેરી ઓકે કેટલા દિવસથી તૈયારીઓ કરતા હતા? બસ કાલથી જ. કાલથી ક્યારે આવા છો એમપી થી અમદાવાદ? નહીં, હું તો અમદાવાદની જ છું. આ એમપી એમપી ના છે. ઓકે એમપી ગુજરાત. હા. ગુજરાત એમપી. અત્યારે હાલ જે કહેવાય છે અવનવા મહેમાન માંગલ્ય પાટિકા જે નવલી નવરાત્રી છે એમાં પણ આપણે ઘણા બધા સારા મહેમાનો આવ્યા છીએ. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું શુભ નામ સાહેબ? मेरा नाम अरुण है. अरुण भाई कहाँ से आ रहे हो? मैं दिल्ली से आ रहा हूँ. दिल्ली से. आप क्या पोस्टिंग से हो? देखिए ऐसा है कि यहाँ आकर जो संस्कृति देखी, पाश्चात्यता सभ्यता की तरफ कोई ऐसी बात नहीं, लेकिन यहाँ के युवाओं को जब देसी धुनों पर थिरकते हुए देखा तो आनंद आ गया कि संस्कृति अभी गुजरात में जीवित है और अपने त्योहारों अपने पर्वों पर किस प्रकार से यहाँ का यूथ, अब यूथ कह लो कि यूथ के साथ साथ बड़े भी बुजुर्ग भी जिस प्रकार से अपना आनंद ले रहे हैं और इन नवरात्रों का ये अपने आप में मेरे लिए अविस्मरणीय चित्र है, क्योंकि कुछ भी चीज़ जब बड़ी देखो और पहली बार देखो तो सारे जीवन के लिए वो मन मस्तिष्क में आ जाती है. तो मेरे मन मस्तिष्क में बैठ गया कि अति सुंदर आयोजन, व्यवस्थित आयोजन और संस्कृति की छाप पूरे के पूरे यहाँ पर समावेश हो रखी है. मुझे बहुत आनंद आ रहा और आपका भी धन्यवाद कि ऐसा प्रश्न मेरे से पूछा. मैं दूर से आया और आपने मुझसे पूछ लिया है वाला प्रश्न. में और क्या आपको अच्छा लगा? नवरात्रि अच्छी लगी आपको? आज पहला दिन ही है तो किसी कारण पर आए थे हम लोग यहाँ पर, लेकिन इधर भाई साहब ने आग्रह किया कि साथ चलो. इधर भाई साहब ने आग्रह किया. इधर हमारे विनोद जी मुंबई से आए, लेकिन ये गुजराती हैं, लेकिन फिर भी वर्षों से मुंबई में इनका है. इधर हमारी एक साथ में खड़ी हैं रश्मि जी, ये पीटीसी पंजाबी के अंदर एग्जीक्यूटिव प्रोड्यूसर हैं. ये भी अविस्मरणीय है इनके लिए भी. तो इनको यही रह गया कि भाई मैं तो अपने बारे में स्पष्ट कर दूं. जब मुझे मालूम चला कि रात को गरबे के लिए जाना है, गरबा सॉरी नॉट गरबा, गरबा बोलूँगा तो पंजाबी पुट आ जाता है बीच में, तो अभी जाकर ये कुर्ता और पजामा खरीदा. ऐसा जानकारी मिली कि भाई कुर्ता पजामा के साथ ही आप जा सकते हैं संस्कृति के अंदर. तो जाके कुर्ता पजामा पहले खरीदा, उसके उपरांत मैं यहाँ आया. और हमारी रश्मि जी को थोड़ा सा ये हो रहा कि मैं ट्रेडिशनल ड्रेस क्यों नहीं लाई यहाँ पर आने के लिए, ताकि मैं भी इस संस्कृति के अंदर जुड़ जाऊँ और इन्हीं की जैसी लगूँ. आपका शुभ नाम? जी मेरा नाम रश्मि जैन है और मैं दिल्ली से आई हूँ. मुझे बहुत ही अच्छा लग रहा है यहाँ आके. सबसे अच्छी चीज़ ये है कि जितना भी युवक यहाँ पे है वो सब ट्रेडिशन को कैरी कर रहा है आगे. यहाँ की ट्रेडिशनल अटायर में है और मेरा भी बहुत मन था कि मैं भी एक चनिया चोली लूँ और उसे पहनूँ और यहाँ पे गरबा करूँ. और यहाँ पे गरबा देखने की जो छटा है ना, वो अपने आप में एक अलग ही है. और पसंद आया? मुझे बहुत पसंद आया. आता है गरबा गाना? मुझे थोड़ा सा गाना नहीं, लेकिन मुझे करना आता है बहुत थोड़ा सा. झूम उठता है, संगीत बजता है तो. जी ज़रूर. अच्छा विनोद भाई क्या बोलेंगे आप? हमारे गरबा महोत्सव यहाँ આ ગુજરાત- બહુ સરસ આયોજન છે. ઓકે આપ અહીંયા ગુજરાતી છો કે બોમ્બે? ને હું મુંબઈનો છું, બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન મુંબઈ, અને પછી કચ્છનો છું આમ તો. પણ કચ્છનો ગરબો ગરબી એ આખું વર્તન, પણ આટલું સરસ આયોજન ખરેખર જોયા પછી એમ થયું કે હા આવું હોય તો લોકોને કેવું મજા આવે. અને લોકો જે લોકો આપણને એ કરતા હોય, ટીકા કરતા હોય, એ લોકોને ખબર તો પડે. આપણા સમય દરમિયાન જે ગરબા થતા હતા અને અત્યારે ગરબા જે થાય છે એમાં શું ડિફરન્સ છે? એમાં તો બહુ આ તો અહીંયા મોટો શો થઈ ગયો છે. અત્યારે એ વખતે એવું કંઈ હતું નહીં. ત્યારે અમારે હું મુલુંડમાં હતો ત્યારે રાતના પુરુષોની ગરબી થાય અને એ વખતે ગરબી કહેવાતી. ગરબો તો પછી થયો. અને યુવાનોને શું ખાસ સંદેશ આપશો? ને સંદેશ એ જ આવ્યું કે આ રીતે જે રીતે થતું હોય એમાં કંઈ પણ કોઈ જાતનું એડલ્ટ્રેશન ના થાય અથવા એનો કોઈ ખોટો ઉપયોગ ના થાય એની તકેદારી રાખવી જોઈએ.
શું કહેતો છો એમાં? બસ હું તો કેવું રહેવા છે આજે મહેમાનોને સ્વાગત તમે મહેમાનો સાથે આવ્યા છો મહેમાનોને કેવું લાગે છે ગુજરાતમાં? મહેમાનોનો એટલો ઉત્સાહ વધી ગયો છે આ જોઈને કે અમારા આવતીકાલના કાર્યક્રમોનું શું થશે એની ચિંતા નથી કરી, પણ એક જે આદ્ય શક્તિની આરાધના કરવાનું જે પર્વ છે એ પર્વ માટે જે એમનો ઉત્સાહ અને જે આયા પછી એમનું જે અંદરનું કહેવાય કે જે અંદરની મનની ભાવના હતી છે એ ખરેખર અદ્ભુત રીતે એમને માણી છે અને હજુ પણ માણવાની કે ભાઈ અમે વધુમાં વધુ કેટલું અહીંયા અમે રહી શકીએ એવી એમની તીવ્ર ઈચ્છા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે હાલ જે માંગલ્ય વાટિકા ખાતે આપણે છીએ નવલી રમઝટ અત્યારે ચાલી રહી છે ને અત્યારે હાલ આપણે દ્રશ્યો બતાવીશું કે અત્યારે હાલ જે કહેવાય છે નાનકડો બ્રેક પડ્યો છે. આપણે ખાસ જે સુરક્ષા શાંતિ માટે અત્યારે હાલ જે મહિલાની ટીમો પણ જોડાઈ છે આપ જોઈ રહ્યા છો મહિલા કર્મચારીઓ પણ અહીંયા સતત પ્રયત્નો કરી રહ્યા છે. અહીંયા કહેવાય છે મહિલા જે અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આપણે વાત કરીશું અત્યારે હાલ જે કહેવાય છે જે અહીંયા બીજા પણ કર્મચારીઓ આપ જોઈ રહ્યો છો કે અહીંયા સતત અહીંયા પોલીસના કર્મચારીઓ પણ આપણે જોવા મળી રહ્યા છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા સી ટીમ તથા પોલીસના કર્મચારીઓ પણ અહીંયા ગ્રાઉન્ડ ખાતે જોવા મળી રહ્યા છે. આપણે સેવા સુરક્ષા અને શાંતિ જે કહેવાય છે ત્યારે સોલા હદ વિસ્તારની અંદર હાલ અહીંયા આપણે આ રીતે બતાવીશું આપણે કે અહીંયા જે કહેવાય છે અત્યારે નાનકડો વિરામ છે અને અત્યારે હાલ અહીંયા તમામ જગ્યાએ અંદર ખાને જે ખેલૈયાઓ રમી રહ્યા છે અને ત્યાં પણ અત્યારે હાલ જે કર્મચારીઓ આપણી સાથે જોડાયા છે એમનું પણ ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ અત્યારે આપણા પાર્ટી પ્લોટ ખાતે માંગલ્ય ખાતે. અને વધુ મેં આપણે કહીશું કે જે કહેવાય છે અત્યારે બાઉન્સરો પણ અત્યારે આપણી સાથે સતર્ક સેવામાં જોડાયા છે. અત્યારે હાલ ગ્રાઉન્ડની અંદર આપ જે નાનકડો બ્રેક છે અત્યારે શું લાગે છે મારી ગુજરાત પોલીસ અત્યારે હાલ જે કહેવાય છે અંદર જે કહેવાય છે રેસમાં નથી છતાં પણ એક સતત ગુજરાત પોલીસ સેવા આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કર્મચારી આપણે બતાવીશ કે તમે ઓળખી પણ નહીં શકો એવા પોલીસ કર્મચારી અત્યારે ગ્રાઉન્ડ ખાતે હાજર છે. બતાવીશું એમને એક મુલાકાત કરીશું એમની સાથે. આપ જોઈ રહ્યા છો બેન શ્રી આપણું શું નામ? મોના પટેલ. ગુજરાતી પોલીસ જો છો ગુજરાત પોલીસ એકદમ મસ્ત રીતે આપને ખ્યાલ પણ નહીં આવે તમારી સતત સેવા માટે પ્રયત્નશીલ છે. અત્યારે હાલ શું નામ આપણું? શું એ સાઈ કૃપા સોનારા. ઓકે સોનારા મેડમ આપણી સાથે જોડાયા છે. કેવું રહે છે માહોલ અહીંયા? તમારે તો આખો દિવસ દોડવાનું છે. જી હા અમે સુરક્ષા માટે અહીંયા કટિબદ્ધ છીએ Okay. અને હાજર છીએ. કેટલો સ્ટાફ છે આપણો સી ટીમનો? અત્યારે હાલમાં 15 જણ અહીંયા છે. બરાબર. અમુક લોકો નવરાત્રિના ગણવેશમાં છે અને અમુક લોકો એમના યુનિફોર્મમાં છે. એવી થેન્ક યુ, રીતે ધન્યવાદ. તો જે કહેવાય છે સલામતી સુરક્ષા અને શાંતિ એ ગુજરાત પોલીસ આપણી સી ટીમ આપણી સાથે અત્યારે હાલ ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત છે. તો આપણે વધુ દ્રશ્યો પણ એક વિડીયોમાં આપણે જોઈશું. સામે વિડીયો પણ ચાલુ છે કે લોકોને અત્યારે બ્રેક સમયે અત્યારે જબરજસ્ત પ્રોફેશન આપી રહ્યા છે. કેવું લાગે છે? મસ્ત. ક્યાંથી છો? વંદે માતરમ. અમદાવાદ. અમદાવાદ. વધીનું અમદાવાદ. મસ્ત. કેવું લાગ્યા? મજા આવે છે. તમે બી કરો. આહા! કેવું લાગે છે? જોરદાર. જોરદાર. કેટલા સ્ટેપ આવડે છે? બહુ બધા. બહુ બધા. ક્યાંના છો? પાલડી. કેમ? પાલડીના. ઓકે, ચાલો. લાગે ને? કેવું લાગે છે? બહુ મસ્ત. મસ્ત લાગે છે. ઇન્ટરવ્યુ આપવાનું છે, બોલો સવાલ પૂછો. શું નામ આપણું? શુભ નામ? કેનિલ. કેનિલભાઈ ક્યાંથી છો? અમદાવાદ. અમદાવાદથી. ગરબા મસ્ત આવડે છે? ના ના એટલા સારા નથી આવડતા. આવડે છે ખરા? ટ્રાય કરીએ છીએ. એક વાર try, મારી સાથે. થેન્ક યુ કે લ્યો. મજામાં. કેવું લાગે? બહુ જ મસ્ત લાગે છે. શું વાત છે? એ અમને પણ શીખવાડો ને થોડું. તમે ક્યાંના છો? અમદાવાદ, મહેસાણા, અમદાવાદ. અચ્છા હું સૌરાષ્ટ્રથી છું. સૌરાષ્ટ્ર. કયું ગામ છે? જસદણ. જસદણ. શું વાત છે? ગોંડલ જસદણ. હા. એવું છે. હવે ચાલો સ્ટેપ લો.
બીજા પાર્ટી પ્લોટમાં બીજા પાર્ટીમાં આજે અહીંયા આવ્યા છો અહીંયા હા. આવ્યા પછી કેવું લાગે છે બહુ સારું લાગે કેટલા સ્ટેપ બતાવો ના બધા નથી આવડતા નોર્મલ આવડે શું નામ છે આપનું? નામ શું છે દિવ્યાની ચૌધરી દિવ્યાની ચૌધરી દિવ્યાની ચૌધરી છો દિવ્યા ચૌધરી કેના વતની છો સાબરકાંઠા સાબરકાંઠા એસકે ના ચૌધરી પરવાર કેવું લાગે છે મસ્ત લાગે છે તો કેમેરાની સામે આવો એક સારું લાગે છે કેના છો હા ગોતા ગોતા હા. શું ગોતા ગોતા ચોકડી અહીંયા છોકરી શું નામ છે શું નામ મૈત્રી મૈત્રી ઓકે ઓકે તો ટેલે ડાકલા વાગ્યા કેવું લાગે છે મજા આવી ગઈ एक नंबर સારું ગાવ છો તમે बिल्कुल શરીર પર બોડી પર સારી છે તમારી હા રોણા શહેરમાં શું કહેશો કઈ નહીં રોણા શહેરમાં શું નામ છે આપનું નામ નીતિ 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 ક્યાંથી આવો ગુજરાત નહીં યાદ ગુજરાતી નહીં આતી हिंदी 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 कहाँ से आते हो मध्य प्रदेश एमपी अच्छा अच्छा कैसा लग रहा है बहुत मजा बहुत मजा કરી રહ્યા છે હિન્દી લોકો પણ અહીંયા મોજ કરી રહ્યા છે ગાડી લઈને આવ્યા છો ક્યાંના છો શું નામ છે કાજલ કાજલ ઠક્કર રાજન શું વાત છે ગાડી લઈને આવ્યા છો ગાડી ના શું લઈને આવ્યા છો સ્કૂટી સ્કૂટી લઈને આવ્યા છો તો આવડે છે કમ્પ્લેટ આવડે છે ફૂલ જબરદસ્ત ચાર ને બેસાડ દો ચાલને બેસાડો કેવું લાગે છે ગરબા બસ મજા આવે ક્યાંથી છો ક્યાંથી છો કચ્છ એ કચ્છથી છું કચ્છથી તો કુછ નહીં રહેગા કચ્છથી બેન ખાસ આવે છે અને ખરેખર મોજ કરી રહ્યા છે ગાંધીનગરથી સોરી સોરી કેમ છો કેના છો બસ એકદમ ખરેખર મોજ કરી રહ્યા હા હા ચોક્કસ એમ? હા ચોક્કસ સુરભી ક્યાંથી છો અમદાવાદ હાલો ચલો कहाँ से हो नागालैंड से हो कैसा लग रहा है बहुत अच्छा लग रहा है अच्छा लगा गुजराती गरबा अच्छा लगा कैसा लगा बहुत अच्छा है बहुत अच्छा है, अच्छा बहुत मजा आया। बहुत एंजॉय किया बहुत कहाँ मजा से हो हम फ्रॉम नागालैंड કોઈના છો બહારના દેશના પણ લોકો આપણી સાથે જોડાયા છે અને ખરેખર અહીંયા મોજ કરી રહ્યા છે અમે ઉજાલા હા સોબીબેન હા શું નામ છે હિતેશભાઈ ઓય, ક્યાંથી આવો છો ઉજારાથી શું થયેલા છે સરકેસ કેવો ગરબાનો કેવો શોખ બહુ જ મજા આવી મજા આવી ગયા છે? યા તો અત્યારે હાલ જે કહેવાય માંગલ્ય વાટિકાની તમામ ખેલૈયાઓ અત્યારે મોજ કરી રહ્યા છે આપણે દરેક સાથે વાત કરીશું કેવું લાગે છે? મજા આવે છે હા 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 બહુ બહુ મજા મોજ 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 પટેલ ગ્રુપા ક્યાંથી છો? અમદાવાદ અમદાવાદ હા કેટલા નથી આવો છો અહીંયા? અહીંયા ફર્સ્ટ ટાઈમ છે અહીંયા
બંને સાથે જ કરીએ છીએ આપનું નામ બંસી ગરબા ગ્રુપ બંસી ગરબા ગ્રુપ બંસી ગરબા હા આપણે નીરવ ખીચડિયા કેટલા સમયની તૈયારીઓ કરતા હતા છેલ્લા 6-7 વર્ષથી સ્કૂલ તમારો બહુ સારો હતો ક્યાંથી બનાવ્યો રેન્ટ ઉપર લીધા છે એટલું બધી તમામ ડ્રેસ બહારથી લાવ્યા છો હા રેન્ટ ઉપર લીધા છે દર વર્ષે લઈએ છીએ રેન્ટ ઉપર કેટલું રેટ હોય છે હા એપ્રોક્સ 1500-2000 ડિપેન્ડ ઓન કોસ્ટ્યુમ કેવું રહ્યું આજે બહુ મજા આવે શું નામ છે આપનું? નેહા શું નામ છે નેહા વાહ ક્યાંથી છો ગોતા ફોટો ગોતા પોતાથી છો કેટલા સમયથી અહીંયા ક્લાસ ડાન્સ શીખ્યા છો અહીંયા જ આવીએ છીએ એવું છે ડાન્સ ક્લાસ કયું ગ્રુપ છે આપનું? કયું ગ્રુપ છે સિલ્વર કયું ગ્રુપ સિલ્વર કેવું લાગે યાર કેવું લાગ્યું અહીંયા સારું છે માહોલ સારો છે રમવાની મજા આવે રમવાની મજા આવે છે હા રમવાની જગ્યા મળી જાય છે હા બહુ સારી તો આ ખેલૈયાઓ આપણી સાથે મોજ કરે છે વધુ પણ આપણે મોજ કરીશું બાકી મસાલેદાર ખાતી સાંભળો કરીને મારો હેલો સાંભળો જી ક્યાંના છો વતની ક્યાંથી આવો છો અમદાવાદ અમદાવાદ શું નામ છે સાર્થક સાર્થકભાઈ કેવા ગરબાના કેવા શોખીન તમે બહુ શોખ છે કેવું મજા આવી આજે કેવી મજા આવી બહુ જ એકદમ બહુ જ સરસ કેવું રહ્યું આપણે આજે કેવું મજા આવી ગઈ બહુ મજા આવી શું નામ છે આપણું સાગર સાગરભાઈ ને સાર્થકભાઈ એક જ રાશિ છે કેટલા સમયથી ગરબા શીખો છો ગરબા તો આમ 10-12 વર્ષથી કરીએ છીએ ક્યાંના મૂળ વતન ક્યાંના છો મૂળ વતન જુનાગઢ જુનાગઢના છો અહીંયા કે અમદાવાદ ક્યાં રહેવાનું અમદાવાદ નરોડામાં બરોડા શું બિઝનેસ શું કરો છો જોબ જય હો આજે ત્રીજું નવરાત્રી પતી ગઈ માત કી જય લોકોએ મોજ કરી અને બીડીયાના પ્લેટફોર્મ પર જબરજસ્ત આયોજન માંગલ્ય વાટી ખાતે નવલી રમઝટ તો કાલે ફરી આપણે મળીશું સાંજે 8 કલાકે તો અમારું બીડીયા જોતા રહો પરોસો ગુજરાતનો